અમદાવાદના જીવરાજ પાર્ક આગમાં 2ના મોત થયા છે। જ્ઞાનદા સોસાયટીમાં લાગેલી આગમાં 2 જણાના મોત થયા। વિકરાળ આગમાં માતા અને પુત્રનું મોત થયું છે। આગથી આસપાસના મકાનો અને વાહનોને નુકસાન પહોંચ્યું છે। એસીના ગોડાઉનમાં ધડાકા સાથે આગ લાગી હતી અને રહેણાંક મકાનનો ગોડાઉન તરીકે ઉપયોગ થતો હતો। આગની ઘટનામાં મકાન માલિક અને એએમસીની બેદરકારી પણ સામે આવી છે। જ્ઞાનદા સોસાયટીના હોદ્દેદારોએ 1 વર્ષ પહેલા જ રહેણાંક મકાનનો જે રીતે ઉપયોગ થતો હતો તેની સામે વાંધો ઉઠાવ્યો હતો અને મકાન માલિકને નોટિસ પણ આપી હતી। જે તે સમયે એએમસીને પત્ર લખીને પણ જાણ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે, પરંતુ એએમસીના અધિકારીઓને કંઈ જ પડી નથી। કેટલી પણ અરજીઓ આવે તેના પર કાર્યવાહી કરવાની હોય છે તે તેમને જાણે કે ખબર જ નથી, કારણ કે તેઓ તો તેમના એસી ઓફિસમાં નિંદ્રાધીન અવસ્થામાં હોય છે અથવા તો તેમના ખિસ્સા ગરમ થયેલા હોય એટલા માટે તેઓ કોઈ કાર્યવાહી કરવા માંગતા જ નથી। જો અધિકારીઓએ કાર્યવાહી કરી હોત, કારણ કે 1 વર્ષ પહેલા અરજી કરવામાં આવી હતી, જો તેમણે કાર્યવાહી કરી હોત તો આ ઘટના ન થાત, 2 જિંદગી ન જાત। અત્યારે હાલ તો પોલીસ ડિપાર્ટમેન્ટ પાસેથી અધિકારીઓ પાસેથી અમે પ્રાઇમા ફેઝમાં ઇન્ફોર્મેશન લઈ રહ્યા છે કે ઘટના કેવી રીતના બની, કેટલા વાગે બની, અને અત્યારે એની તપાસ ચાલુ રહી છે। જોઈ રહ્યા છે કે ભાઈ ઘટના કેવી રીતના બની છે, ક્યાંથી ઇગ્નિશન થયું છે, શું બન્યું છે, બરોબર છે। એટલે અત્યારે હાલ તપાસના સ્થળે પહોંચે છે, કામગીરી ચાલુ છે, જોઈએ પછી આગળ શું નીકળે છે।